અહીંયા માવઠું આવ્યું આખા ગુજરાતમાં, કોઈને કાણી કોડી આપવામાં આવી નથી. અહીંયા વાવ થરાદમાં પૂર આવ્યું, બધા જ મંત્રી સંત્રી તંત્રી મોટા મોટા કદાવર નેતાઓ આવીને ફોટા પડાવી ગયા પૂરમાં પૈસા ઊંચા કરીને. વાત તો એવી હોવી જોઈતી હતી કે તમારા પૈસા હુકાય ને પહેલા ખેડૂતના ખિસ્સામાં પૈસા આવી જવા જોઈતા હતા. તો તમને અમે માનતા કે તમે કદાવર નેતાઓ છો. તમે તો કલાકમાં લુગડા બદલીને થઈ ગયા પાછા ફૂલ ફડાક. ખેડૂત તો આજે પૈસા ઊંચા કરીને આલે છે. અનેક ખેતરોમાં આજે પાણી ભર્યા છે વાવ થરાદમાં. મને સમાચાર છે, હમણાં હું સાતલપુર ગયો હતો. તમને ખેડૂતો પ્રત્યે લાગણી હોત તો એ પાણીમાં તમારો પગ પલ્યો હતો ને ત્યાંથી તમે સરકારી તંત્રને કહી શક્યા હોત કે હું આ ખેતર બારો નીકળું ને પાણીમાંથી પેલા પૈસા નાખી દેજે ભાઈ, જેટલા નાખવાનો એટલા. થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે, બધું જ થઈ શકે એમ છે. પણ ભાજપની સરકારમાં સરકાર જેવું કઈ છે નહીં. આ દરેક કામ થતા કેમ નથી? રોડ ખરાબ બને, શાળામાં શિક્ષક નહીં, દવાખાનામાં ડોક્ટર નહીં, દવા નહીં, ડેપોમાં બસ નહીં, પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખે નહીં, મામલતદારમાં ધક્કા ખાધા સિવાય થાય નહીં. આવું કેમ? કેમ કે ગુજરાતમાં સરકાર બરકાર કઈ છે નહીં, સર્કસ છે. ગાંધીનગરની અંદર સર્કસ. અને જેટલા લોકો ભાજપની ટિકિટો ઉપર ચૂંટણી જીતે છે એ ન્યા બચારા પટાવાળા જેવી રીતે રાખે છે અને કોઈ નેતા બેતા કઈ નથી. મને વિસાવદરની જનતાએ ધારાસભ્ય બનાવ્યો. હું ગાંધીનગર ગયો, વિધાનસભામાં બેઠો, પછી મેં જોયું કોઈ ભાજપના નેતાનું ગાંધીનગરમાં કશું જ ચાલતું નથી. અડધું દિલ્હી વાળાનું ચાલે છે ને અડધું આઈએસ આઈપીએસ નું ચાલે છે. આ બાકી બધા ડુગડુગી વગાડવા વાળા છે, એનું કશું જ ચાલતું નથી. અને જો એમનું ચાલતું હોત તો તમે વિચાર કરો કે ભાજપની સરકાર છે, હું તો વિરોધ પક્ષનો ધારાસભ્ય છું, મારા 4 કામ ન થવા દે તો સમજ્યા, ચલો કઈ વાંધો નહીં, દુશ્મની રાખો છો. ભાજપના ધારાસભ્યો હોય એ વિસ્તારમાં રોડ કેવા છે, ભાજપના ધારાસભ્યો હોય એ વિસ્તારમાં શાળા કેવી છે, એ વિસ્તારમાં દવાખાના કેવા છે, સ્મશાન કેવા છે. ભાજપના આલિશાન કમલમ તો બની ગયા પણ ગામમાં મહણિયું હારું નથી બન્યું. હજુ 30 વર્ષ સુધી મહણિયું નથી. જીવવાની કોઈ વ્યવસ્થા ભાજપને નથી કરી આપી, પણ મરવાની વ્યવસ્થા ગુજરાતમાં હારી નથી. અનેક ગામના સ્મશાનોને ફરતે દિવાલ નથી, ઉપર છાપરું નથી, ખાટલી નથી, ખુલ્લામાં સળગાવવા પડે. ભાઈ વાત સાચી છે કે ખોટી? ખોટી છે કે સાચી? મિત્રો, સ્મશાન જેવી વ્યવસ્થા જો આપણને 30 વર્ષમાં ભાજપ નો આપી શકી હોય તો હવે ભાજપ વાળાને સ્મશાને મોકલવાનું ટાણું આવી ગયું ગણાય.